અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સૌ કોઈ ભક્તો રાહ જોઈ રહ્યા છે, ત્યારે અમે આપને જણાવીશું કે આ રથયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ, એ કઈ પ્રેરણા હતી કે જેણે રથયાત્રાની શરૂઆત કરાવી અને આજે આટલા વર્ષો સુધી પણ એ પરંપરા ટકી રહી છે। અમદાવાદમાં આ વર્ષે 139મી રથયાત્રાનો પ્રારંભ થશે, ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઇતિહાસ પણ ભવ્ય રહ્યો છે। અંદાજે 450 વર્ષ પહેલા રામા મંદિર સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથ મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી। ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો હતો। એક દિવસ ત્યાં પુરીમાં રથયાત્રાના પૂર્વે મહારાજશ્રી જ્યારે સૂતા હતા ત્યારે એમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજીએ કહ્યું કે આશ્રમની તમામ જવાબદારી છોડીને અહીં યાત્રા કરવા આવો છો, તો એના કરતાં ત્યાં અમદાવાદમાં જ રથયાત્રા કાઢો અને મારી પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં કરાવડાવો। આમ 2 જુલાઈ 1978ના રોજ સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી। મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં શરૂ કરાવી હતી રથયાત્રા। કે એ સમયના વાહનો કોઈ હોય તો માત્ર રથ હતા, જેને આપણે બળદગાડું કહીએ, પછી એને રથ કહીએ, અને રથની અંદર ભગવાન બિરાજમાન થાય અને એક દિવસ ભગવાન જે જગતનો નાથ છે એ જનતા જનાર્દનને દર્શન આપવા માટે રથયાત્રાના માધ્યમથી નગરની અંદર પરિક્રમા કરતા હોય છે। આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે। બ્રિંદા રાવલ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ।